જેમ ફૂલો ખીલે તેમ કલાકાર પણ પોતાના સુંદર આર્ટ થકી પોતાની કલા ખીલવી શકે છે. આ વાક્યને ખરા અર્થમાં અમદાવાદમાં રહેતા ભાવનાબેન શાહે સાબિત કરી બતાવ્યું છે. તેમણે પેન્સિલ, ચારકોલ, ઓઇલ કલર, વોટર કલર જેવા જુદા જુદા માધ્યમમાં ખાસ પ્રકારના ફૂલો રજૂ કર્યા છે. જેમાં તેમણે ભારત સિવાય વિદેશી ફૂલો જેવા કે તુલિપ્સ, હાઇડ્રેન્જા, સેલા લીલી, મેંગોલિયા, ચેરી બ્લોસમ, પારિજાત, કમળ, પોની રોઝિસ, જમ્બો લીલી, ચંપો, દહાલિયા વગેરે જોવા મળે છે. મારું નામ ભાવના પ્રજ્ઞેશ શાહ છે અને હું છેલ્લા 18 વર્ષથી આર્ટ સાથે જોડાયેલી છું અને મને ડ્રોઈંગ કરવું અને ખાસ તો કલર સાથે રમવું બહુ જ ગમે છે. અને મારો અભ્યાસની વાત કરું તો મેં બીકોમ કરેલું છે બોમ્બે યુનિવર્સિટીમાંથી અને ત્યાર પછી મારા મેરેજ થયા એટલે હું અમદાવાદ આવી અને મને બાળકોને બધાની જવાબદારી થોડી પૂરી થઈ પછી એમ કરતાં કરતાં 2006માં મારા હસબન્ડ જર્મની ગયા હતા અને ત્યાંથી એ મારી માટે ગ્લાસ પેઇન્ટિંગના કલર્સ લઈ આવ્યા. તો એ શીખવા માટે હું એક બેનને ત્યાં ગઈ હતી કે એમણે મને એવી કીધું કે તમે કરો, આ તમારો હાથ સારો છે, તમે આગળ વધી શકશો. એટલે પછી એમ કરતાં કરતાં હું ઓઇલ પેઇન્ટિંગ સાથે જોડાઈ અને ઓઇલ પેઇન્ટિંગ શીખવા માટે પણ હું જવા માંડી ક્લાસમાં અને એમ કરતાં કરતાં મેં લગભગ 10થી 12 વર્ષ ઓઇલ પેઇન્ટિંગના જુદા જુદા કામો કર્યા કે જેમાં ધીરે ધીરે મારો હાથ ઘડાતો થયો, મારી સૂઝ વધતી ગઈ કલર પ્રત્યેની, મીડિયમ પ્રત્યેની ને બધી. અને એવું કરતાં કરતાં પછી મારા ગુરુએ મને કીધું કે તમે આગળ સોલો પેઇન્ટિંગ કરી શકશો, તમે કરો. એટલે પછી મેં 4 વર્ષથી ફ્લાવર્સ કરવાના શરૂ કર્યા. અને ફ્લાવર્સ એટલા માટે કરું છું કારણ કે ફ્લાવર્સ પોતે મને બહુ આકર્ષે છે કે જુદી જુદી રીતે જે લટકતા હોય છે ઝાડ ઉપર, કોઈ ચુમખામાં કે કોઈક એકલું લટકતું હોય છે અને કોઈક નાના નાના હોય છે, કોઈ મોટા હોય છે, એના કલરો જુદા હોય છે, એનો લય જુદો હોય છે, કોકની પાંદડીઓ બહુ બધી હોય છે, કોકમાં ફક્ત 5 પાંદડી હોય કે કોઈની એક જ પાંદડી હોય પણ બહુ સરસ હોય, 2 પાંદડી જ હોય પણ બહુ સરસ હોય. એ બધું જોતાં જોતાં મને થયું કે હું જો મારાથી આ બધી વસ્તુઓ પેપર ઉપર અથવા કેનવાસ ઉપર લાવી શકાય તો કેવી મજા પડી જાય. એટલા માટે મેં પછી આ ફ્લાવર સબ્જેક્ટ સિલેક્ટ કરી અને મારું સોલો પેઇન્ટિંગ કરવાનો વિચાર કર્યો અને એની માટે મેં ઓઇલ પેઇન્ટિંગ, ચારકોલ, મિક્સ મીડિયા, વોટર કલર, એક્રેલિક બધાનો ઉપયોગ કર્યો છે અને જુદા જુદા ફોર્મમાં ફ્લાવર્સ બતાવવાની કોશિશ કરી છે. મારા હસબન્ડનું નામ પ્રજ્ઞેશ શાહ છે અને એ એક કોર્પોરેટ એક્ઝિક્યુટિવ છે અને એમને પોતે સીએનો અભ્યાસ કરેલો છે અને મારે 2 બાળકો છે અને બંને દીકરીઓ છે. એમાંથી મોટી દીકરી મારી આર્કિટેક્ટ છે જેનું નામ રુચિતા શાહ છે અને નાની દીકરી તેજલ શાહ છે જે પોતે ગાયનેકોલોજીસ્ટ છે. અને હું મારા ઇનલોઝની સાથે રહું છું અને આ જ મારું એક નાનું કુટુંબ છે. અહીંયા હું જુદા જુદા લગભગ 40 જાતના ફ્લાવર્સના પેઇન્ટિંગો લઈને આવેલી છું અને એમાં મેં ઘણી બધી વાર જે ભારતમાં નથી જોવા મળતા એવા પણ સેલા લીલી, મેગ્નોલિયા, એવા બધા ફ્લાવર, પોની રોઝિસ, એ બધા પણ મેં અહીંયા બતાવવાની કોશિશ કરી છે. એની સાથે સાથે મેં ફ્લાવર્સને જુદી જુદી રીતે બતાવવાની કોશિશ કરી છે. જે મારું પોની રોઝનું 4 ફ્લાવરનું પેઇન્ટિંગ છે એમાં મેં એવી કલ્પના કરી છે કે જો 4 નાના નાના બાળકો રમતા હોય અથવા તો તોફાન કરતા હોય તો કેવા લાગે આપણને, એ મેં ફ્લાવર્સમાં જોવાની કોશિશ કરી હતી અને એક મેં કેનવાસ ઉપર લાવવાની કોશિશ કરી છે. મેં અહીંયા ઘણા બધા મીડિયમમાં કામ કર્યું છે. હું જનરલી કેનવાસ ઉપર કામ વધારે કરું છું. મેં પેપર પર બી કામ કરેલું છે અને મને પહેલાં અને ડ્રો કરવાનું, પછી એની કલર સ્કીમ જે મેં થોડી વિચારી હોય એ પ્રમાણે ધીરે ધીરે એને પ્રોસેસ આગળ કરવાની. ઓઇલમાં મને થોડો વધારે વાર લાગે છે કારણ કે ઓઇલમાં થોડું શાંતિથી અને વધારે સારી રીતે કામ કરવું પડે છે કારણ કે તો જ ઓઇલમાં અમુક ઇફેક્ટ આવે છે. એક્રેલિકનું કામ તમે થોડું જલ્દી કરી શકો છો એટલે તમારે મગજમાં થોડું ફાસ્ટ વિચારવું પડે છે કે ભાઈ મને આ પછી આ જ કરવું છે કે આવી રીતે હું કરીશ. એ થોડુંક વિચાર્યા પછી હું કામ કરતી હોઉં છું અને એવી રીતે મેં કામ કરેલા છે. ચારકોલ એ મને પોતાને બહુ ગમે છે એટલે મેં ચારકોલ ઉપર ઘણા બધા પેઇન્ટિંગો 4-5 પેઇન્ટિંગ બનાવ્યા છે. ચારકોલમાં મને એવું લાગે છે કે આપણી પાસે બહુ બધી પોસિબિલિટી રહેલી છે. તમે સાવ સફેદથી લઈ અને ન જોઈ શકાય એટલું કાળા લેવલ સુધીનું કામ તમે ચારકોલમાં લઈ જઈ શકો છો અને એમાં મિક્સિંગ કરવું, એમાં હાર્ડ લાઇન્સ બતાવી, સોફ્ટ લાઇન્સ બતાવી, એ બધું મને બહુ આકર્ષિત લાગતું હતું. એટલે મેં ચારકોલમાં જુદા જુદા ફ્લાવર્સ અહીંયા રજૂ કર્યા છે અને કામ કર્યું છે. અહીંયા મેં ચારકોલ પેઇન્ટિંગ રજૂ કર્યા છે. ચારકોલ પેઇન્ટિંગ મારે જ્યારે કરવા હોય ત્યારે હું હંમેશા ફેબ્રિયાનો અથવા આર્ચીસના પેપર વાપરતી હોઉં છું
જે લગભગ વોટર કલર માટે પણ વપરાતા હોય છે 300 જીપ્સમના એ પેપર ઉપર મેં કામ કરેલું છે. અને એમાં હું પહેલાં થોડું લાઇન ડ્રોઈંગ કરતી હોઉં છું અને પછી ધીરે ધીરે મારી રીતે મિક્સિંગ કરી અને એની માટે હું ચારકોલ સ્ટીક છે, બ્લેન્ડેડ ચારકોલ છે, ચારકોલ પાવડર છે, એ બધાનો ઉપયોગ કરી અને એનું હું કામ કરતી હોઉં છું. એટલે મને ચારકોલમાં કામ કરવું બહુ ગમે છે. અને જ્યારે આપણે ચારકોલ પાવડર હોય છે એ આપણને ઘણી બધી પોસિબિલિટી આપે છે. તમારે કેટલા લેવલ સુધી એને લાઇટ કરવું છે, ડાર્ક કરવું છે, એ બધું મર્જ કરવામાં અને બધામાં ચારકોલ તમને ખૂબ પાવડર ઘણો બધો ઉપયોગ કરો. તો ચારકોલ સ્ટીક પોતે પણ એક બહુ સરસ મીડિયમ છે કે જેને તમે સરસ રીતે હાર્ડ ફોર્મમાં બી ઘસી શકો છો અને સોફ્ટ પાવડર ફોર્મમાં કરીને પણ ઘસી શકો છો. એવી રીતે મેં મારા ચારકોલ પેઇન્ટિંગ બનાવેલા છે. અને આ ફ્લાવર એક્ઝિબિશન કરવાનો મારો મહત્ત્વ એ જ હતું કે મને પોતાને ફ્લાવર બહુ ગમતા હતા. એટલે મને એવું થયું કે મને જે કલરો અને જે લયો અને એ બધા મને ગમે છે ફૂલોના, એ જો હું પેપર ઉપર લાવી શકું કે કેનવાસ ઉપર લાવી શકું અને એને જોવાથી આપણને જે આનંદ ફીલ થાય છે એ હું મારા પેઇન્ટિંગમાં પણ લાવી શકું, એવો મેં પ્રયત્ન કર્યો છે.